નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 28 જુલાઈ 2022 નું કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને તમે હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે આ વિડીયોની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ટેલિગ્રામ ચેનલની લિંક પર ક્લિક કરીને પીડીએફ મેળવી શકો. તો હવે આપણે ગઈકાલે થયેલ કરંટ અફેર્સનું એક વખત રિવિઝન કરી લઈએ. જેમાં પહેલો પ્રશ્ન છે, ચીને વેન્ટિયન નામનું સ્પેસ સ્ટેશન મોડ્યુલ સફળતાપૂર્વક લોન્ચ કર્યું. અમિત શાહ દ્વારા ગુજરાતમાં EFIR પ્રણાલીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સોગાત ગુપ્તા સૌથી વધુ વેતન મેળવનાર FMCG ગ્રુપની કંપનીના CEO બન્યા. બાંગ્લાદેશની વસીફા નાઝરીન K2 શિખર સર કરનાર તે દેશની પ્રથમ મહિલા બની. ન્યૂ દિલ્હીમાં ભારત આફ્રિકા પરિયોજનાની ભાગીદારી પર 17મી CII એક્ઝિમ બેંક સંમેલન યોજાયું. ત્યારબાદનો પ્રશ્ન, RS ગાંધી યસ બેંકના એડિશનલ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર બન્યા. IIT કાનપુરે એગ્રી અને હેલ્થકેર સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે નિર્માણ એક્સિલેટર પ્રોગ્રામ શરૂ કર્યો. ઇન્દરમિત ગિલને વિશ્વ બેંકમાં મુખ્ય અર્થશાસ્ત્રીના રૂપમાં નામિત કરવામાં આવ્યા. ફૈઝલ ફારૂકી દ્વારા દિલીપ કુમાર ઇન ધ શેડો ઓફ ધ લિજેન્ડ પુસ્તક લખવામાં આવી. અને ત્યારબાદનો અંતિમ પ્રશ્ન છે, 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ મનાવવામાં આવ્યો. હવે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. તો તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં બજરામ બેગચ કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા? તો તેના જવાબમાં આવશે અલ્બાનિયા, એટલે કે આન્સર એ. અલ્બાનિયાની વાત કરીએ તો તેની કેપિટલ છે તિરાના. પ્રેસિડેન્ટ બન્યા બજરામ બેગચ. પ્રાઇમ મિનિસ્ટર છે એડી રામા અને કરન્સી છે લેક. ત્યારબાદનો બીજો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યએ પોતાની નવી પર્યટન નીતિની ઘોષણા કરી? તો તેના જવાબમાં આવશે ઝારખંડ, એટલે કે આન્સર બી. ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રને પુનર્જીવિત કરવાના ઉદ્દેશ્ય સાથે ઝારખંડ પ્રવાસન નીતિ શરૂ કરી. તેનો ઉદ્દેશ ઝારખંડમાં પ્રવાસન ક્ષેત્રને પુનર્જીવિત અને નવીનીકરણ કરવાનો છે. આ નીતિ પારસનાથ, દેવઘર, ઈદખોરી અને મધુબન સહિત અનેક સ્થળોની નાગરિક સુવિધાઓ અને બ્યુટિફિકેશન પ્રદાન કરવાની પદ્ધતિઓ અપનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મેપમાં જોઈ શકાય, અહીંયા આવેલું છે ઝારખંડ, જે બિહાર, વેસ્ટ બેંગાલ, ઓડિશા, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ સાથે સરહદ ધરાવે છે. ઝારખંડની રાજધાની છે રાંચી. ગવર્નર છે રમેશ બૈસ. મુખ્યમંત્રી છે હેમંત સોરેન. જિલ્લાઓ છે 24. લોકસભાની સીટ છે 14 અને રાજ્યસભાની સીટ છે 6. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યની પોલીસ માટે સ્માર્ટ ઈ-બીટ પ્રણાલી શરૂ કરી? તો તેના જવાબમાં આવશે હરિયાણા, એટલે કે આન્સર સી. આ નવી ટેકનોલોજી ગુરુગ્રામ પોલીસ દ્વારા સુરક્ષાને મજબૂત કરવા તેમજ લોકોને વધુ સારી સુરક્ષા આપવા માટે શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આ સમગ્ર પ્રણાલીનો અભ્યાસ કર્યો અને તેને વધુ સારી અને સુરક્ષા મજબૂત સિસ્ટમ ગણાવી. ગુરુગ્રામ પોલીસે 119 બાઇક સવારોને એપ સાથે જોડ્યા, જેથી કોઈ પણ ઘટનાના સ્થળે વહેલામાં વહેલી તકે પહોંચી શકાય. પોલીસ દ્વારા 2000થી વધુ સંવેદનશીલ પોઈન્ટની પસંદગી કરવામાં આવી, જ્યાં ગુનાહિત ઘટનાઓ અને બનાવોની સંખ્યામાં વધારો થયો છે. ગુનાહિત ઘટનાઓને રોકવા અને લોકોને વધુ સારી સુરક્ષા આપવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મેપમાં જોઈ શકાય, અહીંયા આવેલું છે હરિયાણા, જે પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે. હરિયાણાની રાજધાની છે ચંદીગઢ. રાજ્યપાલ છે બંદારુ દત્તાત્રેય. મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર. જિલ્લાઓ છે 22. લોકસભાની સીટ છે 10 અને રાજ્યસભાની સીટ છે 5. ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય ટીમના ખેલાડીઓનો ઉત્સાહ વધારવા કોના દ્વારા ક્રિએટ ફોર ઇન્ડિયા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે SAI, એટલે કે આન્સર સી. હવે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તેની સ્થાપના 1984માં થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે દિલ્હીમાં અને તેના ડાયરેક્ટર જનરલ છે સંદીપ પ્રધાન.
ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશમાં સુકરાજીમાં જ્વાળામુખીનો 3 દિવસ સુધી વિસ્ફોટ થયો? તો તેના જવાબમાં આવશે જાપાન, એટલે કે આન્સર બી. હવે આ સુકુરાજીમાં જ્વાળામુખી જે છે તે જાપાનના પશ્ચિમી ટાપુ ક્યુશુ માં વિસ્ફોટ થયો હતો. જાપાનની વાત કરીએ તો તે ઈસ્ટ એશિયાનું એક કન્ટ્રી છે, જેની કેપિટલ છે ટોક્યો, પ્રાઇમ મિનિસ્ટર છે ફુમિયો કિશિદા અને કરન્સી છે જાપાનીઝ યેન. હવે વિદ્યાર્થી મિત્રો, તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો અને અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો. ટેલિગ્રામ ચેનલ પર રેગ્યુલર કરંટ અફેર્સની પીડીએફ મળતી રહેશે. તો હમણાં જ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને અમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ફોલો કરો અને અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં ટૂર ડી ફ્રાન્સ 2022 નો ખિતાબ કોણે જીત્યો? તો તેના જવાબમાં આવશે જોનાસ વિંગેગાર્ડ, એટલે કે આન્સર ડી. ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં વર્ષ 2025માં આયોજિત થનાર મહિલા વન ડે વર્લ્ડ કપ ની મેજબાની કયો દેશ કરશે? તો તેના જવાબમાં આવશે ભારત, એટલે કે આન્સર સી. ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં બીસીસીઆઈની નવી ટાઇટલ સ્પોન્સર કંપની કઈ બની? તો તેના જવાબમાં આવશે માસ્ટરકાર્ડ, એટલે કે આન્સર બી. સૌપ્રથમ બીસીસીઆઈની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, જેના પ્રેસિડેન્ટ છે સૌરવ ગાંગુલી, વાઇસ પ્રેસિડેન્ટ છે રાજીવ શુક્લા, સેક્રેટરી છે જય શાહ અને સીઈઓ છે હેમાંગ અમીન. માસ્ટરકાર્ડની વાત કરીએ તો તેની સ્થાપના 3 નવેમ્બર 1966માં થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે યુએસએના ન્યુયોર્ક ખાતે. તેના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે મેરિટ જેનોવ અને પ્રેસિડેન્ટ અને સીઈઓ છે મિશેલ મેયબેક. ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં નેશનલ ગેમ્સ 2022 ના લોગોમાં કયા પ્રાણીને દર્શાવવામાં આવ્યું છે? તો તેના જવાબમાં આવશે સિંહ, એટલે કે આન્સર ડી. જે લોગો તમે અહીં પિક્ચરમાં જોઈ શકો. હવે નેશનલ ગેમ્સ 2022 જે છે તે ક્યાં રમાવાની છે? તો કે ગુજરાતમાં. કઈ તારીખથી કઈ તારીખ સુધી? તો કે 27 સપ્ટેમ્બર થી 10 ઓક્ટોબર. ત્યારબાદનો 10મો પ્રશ્ન, તાજેતરમાં ભારત અને કયા દેશના મજબૂત સંબંધોને પ્રોત્સાહિત કરવા મનોજ મુકુંદ નરવાણેને સન્માનિત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે અમેરિકા, એટલે કે આન્સર બી. ભૂતપૂર્વ ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવાણેને ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવામાં તેમની ભૂમિકા બદલ યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. એવી વ્યક્તિઓને ગ્લોબલ લીડરશિપ અને પબ્લિક સર્વિસ એવોર્ડ્સ રજૂ કરે છે જેમણે યુએસ અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હોય. નરવાણેને સાથે અમેરિકાના પૂર્વ સંરક્ષણ સચિવ જીમ મેટિસને પણ પબ્લિક સર્વિસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આમ અહીં આપણે આજે 28 જુલાઈ 2022 નું કરંટ અફેર્સ પૂર્ણ કર્યું. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.